રૂપિયામાં ઓમનું તિલક. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં જ છો? તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સબકો હર મહાદેવ, જય મહાકાળ, જય માતાજી, રામ રામ, સીતારામ. પછી જય શીતળાઈમાં. આજે છે સાતમ. તો સાતમને બધાને ઠંડી ઠંડી શીતળ છાયા માતાજીનો હાથ રહે તમારા ઉપર અને ખૂબ સાજા નરવા રાખે એવી ભગવાનને આપણે માતાજીને પ્રાર્થના કરીએ. તો એવું બધું છે. આજે છે ને શીતળા સાતમ ગાઈસ થઈ ગઈ છે ને આપણે ઓલરેડી સાતમ રહ્યા છીએ, પણ એટલું બધું આમ ત્યાં સુધી જવાનું નથી માતાજીના મંદિર સુધી. તો બસ હમણાં આપણે જવાનું છે, થોડીક પૂજા કરી આવીએ અને વિડીયો બનશે તો ઉતારીશ, કારણ કે ત્યાં ઇમ્પોસિબલ છે થોડું, તો નહીં વિડીયો ઉતારું. બાકી દર્શન કરાવીશ તમને આજના. તો શું, અને મારે આ કોયલનો અવાજ એટલો બધો આવે ને, કાગડી લોહી પી ગઈ, કુ 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 ચાલુ જ હોય છે. જો અત્યારે બંધ થઈ ગઈ, એને ખબર પડી ગઈ મને ખીજાય છે એટલે બંધ થઈ ગઈ. તો ચાલો બધાએ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો એક લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો. જ્યાં કોમેન્ટનું ઓપ્શન આવે છે ત્યાં 2 બિંદુ આવશે, 2 ટપકા આવે છે, એ ટપકાને આમ. તો ગાઈઝ મારું તિલક થોડુંક ત્રાસું થયું છે, કાંઈ વાંધો નહીં, ભલે ત્રાસું થયું, પણ ઓમ તો છે ને. તો જ્યારે આપણા ભાલચંદ્ર ઉપર આપણે આમ ઓમ લખેલું હોય આપણા કપાળ ઉપર, એટલે ઓમ છે ને એકદમ શાંતિનું પ્રતીક છે. તમે ખાલી ઓમ એમ બોલશો ને તો એ નાભીમાંથી આમ આનંદ આવશે. એટલે હરિદ્વારમાં છે ને બહુ બધા મળે છે. મારી પાસે એટલા બધા મેં આવા લીધા હતા ને, શ્રીરામનું લીધું હતું, કૃષ્ણનું લીધું હતું, ચાંદલો આવું લખવાનું, પછી ઓમનું તિલક, પછી ત્રિપુણ, ખબર નહીં, બધા જે આવે એ માણસો એની મેળે બધા લઈ જાય પડ્યું હોય. એટલે અમે લઈ જાય, હું કહું હા અમે લઈ જાય, તો હા. તો આપણી પાસે અત્યારે ફાઇનલી એક જ ઓમનું છે, બાકી ત્રિપુણ ને ઘણું બધું હતું, પણ એ હવે અત્યારે છે નહીં. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જાશું હરિદ્વાર ત્યારે બહુ બધા. શું છે? આઈફોન છે બાપ, આઈફોન. તો હવે ગાઈસ આ ના આપણો છે ને એ રાજુ કલાકાર બની ગયો છે ને, હવે આપણી સામે હમણાં સમક્ષ રજૂ કરશે. કયું ગીત છે એ? તૂને દિલ પે રખી મોસદ મેરે, ઓ દિલ પે ચરાઈ છુરિયા, ઓ દિલ પે ચરાઈ છુરિયા, તૂને પછી દિલ પે રખી મોસદ મેરે, ઓ દિલ પે ચરાઈ છુરિયા, તુझको तरसना आया, देखी मेरी मजबूरियां, देखी मेरी मजबूरियां, तूने मिलते रखी मोसद मेरे, वो दिल पे चलाई छुरियां, वो दिल पे चलाई छुरियां. સરસ સરસ. તે આ ગીત તે ક્યાંથી શીખ્યો? મેં યુટ્યુબ માંથી જોયું તું, પછી તે આવા 2 પથ્થર લઈ લીધા. આવા પથ્થર લીધા, પ્રેક્ટિસ કરવા માંડ્યો. તે ધીમે ધીમે કરતા 1-2-3 દિવસ છે ને, તે એક દિવસ વગાડ્યું ને ત્યાં આવડી ગયું. અરે વાહ. હાલ હવે તારો વારો. રજ તું વગાડ, આવડે જ? કેવી રીતે હોય? આ માર સામું જો, પેલા આમ આંગળી નાખવાની, પછી હા પછી આમ ઘી દેવાની, હા પેલા હાકડું કરવાનું, હા પછી હાલો ભાઈ ગા તો ખરા. તૂને દિલ પે લગાઈ, તૂને મિલતે રખી મોસદ મેરે, ઓ દિલ પે ચરાઈ છુરિયા. હાલો ભાઈ, ઓ દિલ પે ચલાઈ છુરિયા. આ 2 છોકરાઓ ગાંડા. तुझको तरसना आया, ना देखी मेरी मजबूरियां, ना देखी मेरी मजबूरियां. હાલ હાલ કરજો, સરસ આવડું.
લે તો હે પણ તું આ બાજુ ઉતારતો ને ઈ જ આવડવું જોઈએ આમ ખંભે લગાડે. હા તારો વિડીયો ઉતરી ગયો. અરે વાહ ભાઈ વાહ. ડોન હો ડોન. બાકી પછી કેટલા વાગે ટ્યુશનમાં જવાનું છે? 5 વાગે. ઠીક. વાહ ભાઈ વાહ. તો ગાઈસ ઘણા દિવસ બાદ આપણે આજ વરસાદનું આગમન થયું છે ને આપણને વરસાદ જોવા મળ્યો છે. જો એ કેવો ઝરફરાટ હો. હું બજારમાં ગઈ ને આખી પલળી ગઈ. આખી નથી પલળી પણ પલળી ગઈ. તો આવો છે થોડો થોડો વરસાદ અને બસ જો એને છે ને આવી રમતું જ કરવી છે. આવવું નથી અને વરસવું નથી. આવી રમત કરીને જાય છે. તો થોડો થોડો વરસાદ આવે છે. વરસાદની જરૂરત છે ભલે ધબધબાટી આવી જતો. જય માતાજી. રામ રામ બધાને. હર હર મહાદેવ. જય મહાકાલ. તો આજે જો આપણે લાલ 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 જીવંતિકામાનું વ્રત છે તો સરસ તૈયાર થઈ ગયા છીએ ને આ થોડુંક છે ને અહીંયા ઘી ગરમ કર્યું છે આજે. તો સરસ અહીંયા જો ઘી ગરમ થાય છે થોડુંક એવું. અને ટિફિનને અહીંયા જો બનાવી દીધું છે શાક બધું મિક્સ બરાબર. અને કંઈક આવું છે હવે. અને હવે આપણે ફટાફટથી કામ કરી લઈએ. વાર્તા હજી છે ને બાકી છે. તો બધા બ્લોગમાં બન્યા રહેજો ને. અહીંયા ગાઓ ગાય માતા અમારે ખોડા છે. જો રાહ જોવે મારી. જય ગાયમાં રાહ જોવે રાહ. એટલે આપણે આપી દઈએ. જોવામાં દીધું મોઢું. આ છે ને માતાજી. જો જો સિંગડું હલવાઈ ગયું. જય ગાય માતા. ગાય માતાને આપણે અડધી ભાખરી હતી તો અડધી આપી દીધી. કારણ કે એની ભાખરી બહુ ભાવે. બરાબર. હે હે તો ગાઈઝ આજ તો આપણું જાસૂદનું ઝાડ છે ને ખાલી થઈ ગયું છે. રોજ કેટલા ઢગલા હોય ને તો આજે બધાને વ્રત હોય એટલે જો કેટલા ફૂલ ગાયબ થઈ ગયા. ભરચક હતું તોય હજી છે એમ તો આવું બધું છે. અને એવું કે લીલા ઝાડની નીચે ન જવાય પણ આપણે તો ઘણા વર્ષ થઈ ગયા. મારે હું લગભગ 20 વર્ષથી રહું છું. આ મારે 20મું વર્ષ છે. અને આ છે ગુલાબ. જો કેટલા સરસ. તો ગુલાબના ફૂલે સરસ ખીલ્યા છે ને આજે શુક્રવારી છે તો આપણે જોઈએ શુક્રવારીમાં આવ્યા છે કોઈ કેટલા આવ્યા છે. અહીંયા આવી ગયા છો.
શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રતનો પ્રારંભ કરો. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી 5 દિવેટનો દીવો કરવો અને ભક્તિભાવે વંદના કરવા, પીળા વસ્ત્ર પહેરવાની, પાટલા ઉપર દીવો મૂકી પુષ્પ ચોખા કંકુથી જીવંતિકાનું પૂજન કરવું અને વાર્તા સાંભળ્યું. ઘણા વર્ષો પહેલાની વાત છે. વીરપુર નામે એક નગરમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેને સુલક્ષણા નામની એક પત્ની હતી. પતિ પત્ની ધાર્મિક વૃત્તિના હતા. ધર્મ ધ્યાન કરવામાં તેઓ આખો દિવસ પસાર કરતા હતા. પરંતુ પેલી કહેવત છે ને કે ધર્મીની ઘેરે દાડ જ પડે છે. ન્યાય બંને ભૌતિક રીતે ખૂબ જ સુખી હતા, પરંતુ અંતરથી તેઓ દુઃખી હતા, કારણ કે લગ્ન કરીએ ઘણો સમય વીતી ગયો હોવા છતાં તેમના ઘેર હજુ સુધી પારણું બંધાયું ન હતું. એક દિવસ રાણીને એક વિચાર સૂઝ્યો. તેણે નગરની દાયણને બોલાવીને બધી વાત કરી. થોડા મહિના પછી દાયણને એક બ્રાહ્મણીને ત્યાં જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપી દીધું. ત્યારબાદ ઢંઢેરો પીટાવી નગરમાં જાહેર કરી દીધું કે રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો છે. આથી આખા નગરમાં આનંદ છવાઈ ગયો. સૌ કોઈ ઉલ્લાસ મનાવા લાગ્યું. પરંતુ જે બ્રાહ્મણીનો બાળક ગુમ થયો હતો તે ચોધારાસુએ રડવા લાગી. તેના દિલમાં અને ઘરમાં ગમગીની છવાઈ ગઈ. પરંતુ તે બ્રાહ્મણી માં જીવંતિકાનું વ્રત કરતી હતી. આથી સ્વપ્નમાં આવીને માએ તેને આશ્વાસન આપતા કહ્યું, તું જરાય ચિંતા ના કરીશ. તારું બાળક જ્યાં હશે ત્યાં સલામત હશે. હું તેનું સદાય રક્ષણ કરીશ. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. પેલું બાળક મોટું થઈ ગયું. તેનું નામ અમરકુમાર રાખવામાં આવ્યું. સમય થતાં તેઓ રાજ્યાભિષેક થયો અને હવે તે રાજા બન્યો. તેના પિતા સુશીલકુમાર મૃત્યુ પામ્યા. એક દિવસ અમરકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાથી જવા નીકળ્યો. રસ્તામાં રાતવાસો કરવા તે વાણિયાને ત્યાં રોકાયો. બ્રાહ્મણીને વચન આપ્યા મુજબ માં જીવંતિકા અમરકુમારનું રક્ષણ કરવા ત્યાં આવી પહોંચ્યા. હવે બન્યું એવું કે અમરકુમાર જે વાણિયાને ત્યાં ઉતર્યો હતો ત્યાં આજે તેના બાળકની છઠ્ઠીમાં લેખ લખવા વિધાતા આવી પહોંચ્યા હતા, પરંતુ બારણામાં જીવંતિકાને ઉભેલા જોઈ વિધાતા. તો ગાઈસ, આપણે આજે દશામાની ગોયણી થયા જો સરસ તૈયાર થઈ ગયા છીએ અને આપણે જઈએ છીએ પીપળવા. તો બધાને હરર મહાદેવ. આગળનો વિડીયો તમે જોયો શુક્રવારનો, તો એ અડધો હતો ને આજનો અડધો. આપણું મિક્સ શનિ રવિ છે, શુક્ર શનિ કે શનિ રવિ એવું છે બધું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને હાઈપ કરી દેજો. ચાલો આપણે ક્યારના અહીંયા ઊભા છીએ. જો રિક્ષા હવે આવી. હાલો ભાઈ, તો અમને રિક્ષા મળી ગઈ ને હવે અમે જાય જ પીપળવાનું. તારે આવવાનું જ? આવું જ. આખી ભરી છે રિક્ષા, આખી ભરી. તો ગાઈસ, આપણે જો ફાઇનલી પહોંચી ગયા છીએ. લાવો હું આ ગેટ બંધ હું કરી. ગેટ પડી ગયો જો. આમ લગાડી દેવાનું. આવો હોય ઝાપા. તો જો સરસ ખેડાઈ ગયું છે ગાઈઝ ને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી કરતા ઠેબા ખાઈએ છીએ. તો આજે છે ને દશામાન ગોયણી કરી. દશામાનું વ્રતનું ઉજવણું છે એટલે અમે લાવ્યા છીએ ગોયણી કરી પ્રસાદી લેવા. કેટલી અમે 1 કલાક ઊભા રહ્યા ત્યારે અમને રિક્ષા મળી. અને રિક્ષામાં તો ગાઈઝ છે ને આમાં મૂકી દો. રિક્ષામાં મોબાઈલ જ ન નીકળો. વિડીયો ઉતારવો તો પણ મોબાઈલ જ કેવી રીતે કાઢવું? એટલો ટ્રાફિક. 15 જણા શ્વાસી માંડ લેતા હતા. તો જો વરસાદ વયો ગયો છે. વરસાદ છે નહીં ને આમ ખબર નથી પડતી કે હવે આ બધું ખેડૂને કેમ ભેગું થશે. હેરાન પરેશાન થઈ ગયા છીએ. તો હવે બધા વિડીયોમાં બન્યા રહેજો. આજનો વિડીયો કેટલો બધો ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. ભૂખ્યા છે ને, બોલાતું નથી એટલી ભૂખ. તો ક્યારે હોય? ક્યારે હોય? મને ખબર. તું કે અત્યારમાં વિડીયો નહીં બનાવતા તો ક્યારે હોય? જમી લીધો? ના. તો બધા આવી ગયા બધા. તો આ છોકરાઓ જો રમે છે અહીંયા અને આપણે પહોંચી ગયા.